નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શન કાકડિયા અને ઝીરો ટુ હીરોની આ યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મેથેમેટિક્સનું ખૂબ જ મહત્વનું ચેપ્ટર કે સિમ્પ્લિફિકેશન, સાદુરૂપ કે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ તેના પ્રશ્નો બધી પરીક્ષામાં એક પ્રશ્ન તો સિમ્પ્લિફિકેશનનો હોય જ છે. મિત્રો, મેં તમને જે વૈદિક ગણિતનો જે જાદુઈ ખજાનો જે આપ્યો છે, જે ડિજિટ્સમ આપ્યું છે, એની મદદથી તમારી સ્પીડમાં તમે 10 ગણો વધારો કરી શકો છો. પરંતુ અમુક પ્રશ્નો એવા આવતા હોય છે કે જે તમારે સિમ્પલ મેથડથી ગણવા જ પડતા હોય છે. તેવા પ્રશ્નો આજે હું સાદુરૂપ પાઠ 5 માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સાદુરૂપના એવા બધા પ્રશ્નો કરાવીશ કે જેના મદદથી તમને આગળની આવનારી પરીક્ષામાં તમને ખબર પડે કે સિમ્પલ મેથડના દાખલાઓ હોય તેની અંદર આપણે ડિજિટસમ મેથડ છે એ મેથડનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ કે નથી કરી શકતા. 70% દાખલાઓ એવા હોય છે પરીક્ષામાં જે પૂછાય છે, તેમાં 70% દાખલામાં તમને ડિજિટસમ મેથડ છે એ તમે એપ્લાય કરી શકો છો. 30% દાખલાઓ એવા હોય છે કે જેની અંદર તમે ડિજિટસમ મેથડ છે એ એપ્લાય કરી શકતા નથી. તો એવા દાખલાઓ આજે આપણે સાદુરૂપમાં વિગતવાર જોઈશું. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ. આજે આપણે જે વૈદિક ગણિતના જે મેં તમને પાર્ટ 4 સુધી જે કરાવ્યું હતું એ તમે એકવાર રિવાઇઝ કરજો અને તમે જે ડિજિટસમ પદ્ધતિ છે એ પદ્ધતિને સમજી જશો મિત્રો, તો તમારે જે પરીક્ષા આવનારી જેટલી પણ પરીક્ષાઓ છે તેમાં તમારે પાસ થવા માટે ખૂબ જ મહત્વનું પાસું બની જશે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ સાદુરૂપ પાર્ટ 5 નો પ્રથમ દાખલો. સરળ સ્વરૂપ આપો 0.7683 વત્તા 0.369 વત્તા 0.05 વત્તા 0.8 બરાબર કેટલા? મિત્રો, આ દાખલો છે, આ દાખલો પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિલિમિનરી પરીક્ષા 3/1/2021 એટલે કે 2021 માં સાદુરૂપનો આ દાખલો પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ ની પરીક્ષામાં પૂછાયેલો હતો. મિત્રો, આ જે દાખલો છે, આવો હજી એક દાખલો છે પીઆઈ ની અંદર સાદુરૂપના 2 દાખલા આ વખતે પરીક્ષાની અંદર પૂછાણા હતા. મિત્રો, આટલો સિમ્પલ દાખલો જો કોઈ વિદ્યાર્થીને ન આવડે તો તેને જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે એમાં પાસ થવું ખૂબ જ અઘરું બની જતું હોય છે. તો ચાલો મિત્રો, આ દાખલો આપણે જોઈએ. આ દાખલો આપણે સિમ્પલ મેથડથી કેવી રીતે ગણી શકીએ છીએ તે જોઈએ. મિત્રો, આ દાખલો સિમ્પલ મેથડથી ખૂબ જ સરળતાથી તમે ગણી શકો છો. સિમ્પલ મેથડ જોઈએ. 0.7683 પછી 0.369 0.05 અને 0.8. મિત્રો, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને એ મેથેમેટિક્સનો ડર લાગતો હોય છે, તો ખબર પડતી નથી હોતી કે સર આ પોઈન્ટ છે એ પોઈન્ટ કેમ તમે એક લાઈનમાં જ લખ્યા. મિત્રો, આ નિયમ છે આપણો. યાદ રાખવાનું કે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ તમારે એક જ લાઈનમાં લખવાના હોય છે અને પછી જે કિંમત આપેલી હોય છે તેમાં જો કોઈ અંક ખૂટતો હોય તો ત્યાં આપણે 0 લખવાનું હોય છે. એટલે અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 0. એટલે આપણી જે રકમ છે એ કેવી થઈ જાય? પૂરી થઈ જાય. મિત્રો, આ દાખલો છે, આ દાખલાને આપણે કેમ સિમ્પલ મેથડથી ગણ્યો? તમને એમ પ્રશ્ન થતો હશે કે સર તમે તો ડિજિટસમ મેથડ કહેતા હતા, ડિજિટસમ મેથડ કેમ ન ગણાવી? કારણ કે મિત્રો, અહીંયા તમે ઓપ્શન જોવો. ઓપ્શનમાં તમારે હું જે વિચારી રહ્યો છું કે કેવી રીતના તમારા દાખલામાં રકમ આવી હોય એ રકમમાં તમારે ઓપ્શન કેવી રીતે વિચારવો, જે હું તમને કહી રહ્યો છું, જો તે તમે ધ્યાનથી સાંભળશો તો તમને 100% આ દાખલાની અંદર ખબર પડી જશે. મિત્રો, અહીંયા આપણને જે બી ઓપ્શન આપ્યો છે અને સી ઓપ્શનમાં 1 છે કોમન છે, 9 છે, આમાં પણ 9 છે, આમાં પણ 8 છે, આમાં પણ 8 છે, આમાં 7 છે, આમાંય 7 છે અને આમાં 3 છે, એટલે આમાંય 3 છે. એટલે મિત્રો, 2 ઓપ્શન એવા છે કે જે 2 ઓપ્શનના જે ડીએસ છે એ ડીએસ કેવા આવે છે? સરખા આવે છે. એટલે મિત્રો, તમારે સૌ પ્રથમ આ વસ્તુ ચેક કરવાની હોય છે. તમારે નજરમાં જ તમને માત્ર 2 સેકન્ડની અંદર ખબર પડી જવી જોઈએ કે આ ઓપ્શનનો ડીએસ સરખા આવે છે કે અલગ અલગ આવે છે. જો મિત્રો ડીએસ સરખા ન આવતા હોય તો તમે આનો સિંગલ ડિજિટ 1 થાય મિત્રો, એટલે જે પણ ઓપ્શનનો 1 ડિજિટ આવતો હોય, સિંગલ ડિજિટ 1 આવતો હોય, એ આપણો શું થાય? જવાબ થાય. એટલે આ 2 ઓપ્શનમાંથી આપણો એક જવાબ હોઈ શકે એવું આપણે માન્ય, કારણ કે આ બંને ઓપ્શનનો સિંગલ ડિજિટ શું થાય છે?
1 થાય છે। મિત્રો આ દાખલાને આપણે સિમ્પલ મેથડ થી ગણીએ એટલે લાસ્ટમાં શું આવે 3 + 0 + 0 + 0 એટલે કેટલા આવે 3। મિત્રો હવે અહીંયા શું વધ્યું તો કે 8 8 + 9 એટલે મિત્રો કેટલા થાય 17 તો 17 નો 7ડો વધી પડી 1। મિત્રો 6 ને 1 7 7 ને 6 13 13 ને 5 મિત્રો કેટલા થાય 18 18 નો 8ડો વધી પડી 1 એટલે 7 ને 1 8 8 ને 3 11 11 ને 8 મિત્રો કેટલા થાય 19 19 નો 9ડો અને વધી પડી 1 1 + 0 + 0 + 0 + 0 કરો એટલે 1 એટલે 1.9873 એ આપણો શું થાય જવાબ થાય। આ દાખલો છે। આ દાખલાને તમારે પરીક્ષામાં સંપૂર્ણ ગણવાની જરૂર નથી। તમને ખબર પડી જાય કે ઓપ્શન ડીએસ બંનેનો કેવો આવે છે 1 આવે છે। આ બે ઓપ્શનમાંથી એક જવાબ છે। તો મિત્રો તમારે છેલ્લે જોવાનું કે છેલ્લેથી બીજો અંક અહીંયા સી ઓપ્શનમાં 8 છે જ્યારે આપણો જવાબમાં 7 છે। એટલે મિત્રો આપણે અહીંયા જ્યારે તમે આજે 7 લખ્યો ત્યાં જ તમને ખબર પડી જવી પડે કે બી છે એ આપણો શું થાય જવાબ થાય। મિત્રો આ રીતે તમે ગણતરીની સેકન્ડોમાં જે પ્રશ્નો પૂછાય છે એના જવાબો મેળવી શકો છો। ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ દાખલો સાદુરૂપનો જોઈએ। તો મિત્રો આ દાખલામાં 4/13 - 2/7/8/13 બરાબર ખાલી જગ્યા જુનિયર ક્લાર્ક સુરત જિલ્લો તારીખ 19/2/2017। મિત્રો જે આ જુનિયર ક્લાર્કની જે પરીક્ષાઓ અલગ અલગ જિલ્લામાં જે લેવાતી હોય છે તેની અંદર જે પ્રશ્ન પૂછાય છે તે મોસ્ટ ઓફ આવા અને પોઈન્ટ વાળા પ્રશ્નો પૂછાતા હોય છે કે પોઈન્ટ વાળા ગુણાકાર આપી દે, ભાગાકાર આપી દે, સરવાળો બાદબાકી બધું મિક્સ આપી દે, અથવા આ જે અપૂર્ણાંક વાળા જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નો મોસ્ટ ઓફ જુનિયર ક્લાર્કની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે। એટલે મિત્રો આ પ્રશ્નો છે આ પ્રશ્નો તમારે ખાસ જોવા જોઈએ કે અમુક પ્રશ્ન છે એ ડિજિટ સમથી ન કરતા આપણે જે સિમ્પલ મેથડ છે એ સિમ્પલ મેથડથી કેવી રીતે ઝડપી ગણી શકીએ। કારણ કે આપણી સ્પીડ તો વધારો તો આપણે કરવાનો જ છે। ભાગુ સભા ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી આની અંદર તમારે જે સ્પીડ લાવવાની છે એ તો લાવવાની જ છે। એટલે મિત્રો આ દાખલો છે આ દાખલો જુનિયર ક્લાર્ક સુરત જિલ્લો જે 19/2/2017 માં પૂછાઈ ગયો હતો અને આવા જ દાખલા હવે જે આવનારી પરીક્ષા છે જે જુનિયર ક્લાર્કની આવતી હોય તેમાં પણ આ જ ટાઈપના સાદુરૂપની અંદર પ્રશ્નો 1 અથવા 2 હોય જ છે। તો ચાલો આપણે જોઈએ 4/13 મિત્રો આ જે રકમ આપી છે આ રકમમાં આપણે લસા લેતા ઉપર જે આ જે 4/13 - 2/7 છે એનો આપણે શું લેવાનો છે લસા લેવાનો છે। તો અહીંયા લસા લઈએ એટલે આ 7 ને 4 વડે ગુણીએ તો 7 ચોકું મિત્રો કેટલા થાય 28 અને આ 13 ને 2 વડે ગુણીએ એટલે 13 દુ કેટલા થાય 26 અને મિત્રો આ બંનેનો શું કરવાનો ગુણાકાર એટલે કે 13 અને 7 નો ગુણાકાર કરો એટલે મિત્રો કેટલા થાય 13 + 51। મિત્રો આ જે દાખલો છે આ દાખલામાં આપણે ઉપરનું સાદુરૂપ આપ્યું અને એના છેદમાં 8/13 છે એ ઇટ ઇઝ આપણે એમ નામ શું કર્યા લખીને છે। હવે મિત્રો 2/91 એના છેદમાં 8/13 મિત્રો અહીંયા આપણો જે નિયમ છે એ નિયમ લાગુ પડે કે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય એટલે 2 ગુણ્યા છેદનો છેદ એટલે 8/13 છે એ છેદનો શું થયો છેદ થયો એટલે 13 છે એ શું થાય અંશમાં આવે અને અંશનો છેદ એ ક્યાં જાય છેદમાં જાય તો 8/51। મિત્રો હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો 13 + કેટલા થાય 91 અને મિત્રો 4 દુ 8 એટલે 7 ચોકું કેટલા થાય 28 થાય। એટલે આપણને જે જવાબ મળે એ કેવો મળે 1/28 એટલે ડી ઓપ્શન છે એ મિત્રો આપણો શું થાય જવાબ થાય। એટલે મિત્રો આ રીતે પણ તમે સિમ્પલ મેથડથી જે દાખલાઓ છે એ દાખલાઓ ખૂબ જ ઝડપથી ગણી શકો છો। હવે મિત્રો આપણે આગળનો દાખલો જોઈએ। સિમ્પ્લિફિકેશન ની અંદર આ ટાઈપના પ્રશ્નો પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતા હોય છે અને આ ટાઈપના પ્રશ્નો ખૂબ જ સરળતાથી તમે સોલ્વ કરી શકો છો। મિત્રો b કૌંસમાં b - a + b - છગડીયા કૌંસમાં b - કૌંસમાં b - a વત્તા 2b કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો પ્લસ 2a
અને કાઉન્સ પૂરો। જીપીએસસી વર્ગ 1-2 પ્રિલિમિનરી પરીક્ષા 2017 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને મિત્રો આ પ્રશ્ન આવા અવારનવાર પૂછાતા જ હોય છે ઘણી બધી પરીક્ષામાં, કારણ કે આની અંદર મિત્રો ડિજિટ સમ લાગુ પડતું જ નથી। તમને પણ ખબર પડે ડિજિટ સમ ક્યાં લાગુ કરી શકો છો, હું તમને સરળ ભાષામાં કહું કે જ્યાં તમારે સાદું રૂપ છે એ સાદું રૂપને જલ્દી સરળ બનાવવું હોય ત્યાં જ તમે ડિજિટ સમ એપ્લાય કરી શકો છો। તો ચાલો મિત્રો આપણે આગળ જીપીએસસી વર્ગ 1-2 પ્રિલિમિનરી પરીક્ષા 14/6/2017 માં જે પ્રશ્ન પૂછાયેલો તેના વિશે ચર્ચા કરીએ। મિત્રો આવા પ્રશ્ન આપણે સિમ્પલ મેથડ થી જ ગણવા પડતા હોય છે, એટલે આ મેથડમાં આપણે એક નિયમ યાદ રાખવાનો છે અને એ નિયમ એ છે કે તમારે આ જે કાઉન્સ આપેલા છે, આ મોટો કાઉન્સ છે, આ નાનો કાઉન્સ છે અને આ સગડીયો કાઉન્સ, આ ત્રણેય કાઉન્સ ને આપણે જે નિયમ છે કે સૌ પ્રથમ તમારે મોટો કાઉન્સ, પછી સગડીયો કાઉન્સ, પછી નાનો કાઉન્સ અને પછી બાર, આ રીતના મિત્રો તમારે શું કરવાનું હોય છે, છૂટું પાડવાનું હોય છે। પ્રથમ નંબરનું સાદુરૂપ આપણે આ જે નાનો કાઉન્સ છે તેનું આપશું, બીજા નંબરનું સાદુરૂપ સગડીયા કાઉન્સનું આપશું અને ત્રીજા નંબરનું મોટા કાઉન્સનું। આ રીતે આપણે સાદુરૂપ આપશું તો આપણને છે એ જવાબ મળી જશે। મિત્રો આ દાખલો છે ખૂબ જ ઈઝી છે, એટલે આને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। આ દાખલાને માત્ર તમારે આ જે કન્સેપ્ટ મેં જે તમને સમજાવ્યો એ સમજી જશો તો આ દાખલા આવા બીજા અનેક ઘણી બધી પરીક્ષામાં આવા દાખલાઓ પૂછાતા હોય છે અને આવા દાખલાઓ તમને આવડી જશે। તો બી માઇનસ મોટો કાઉન્સ બી માઇનસ નાના કાઉન્સમાં a પ્લસ બી માઇનસ છગડીયા કાઉન્સમાં બી માઇનસ। હવે મિત્રો અહીં આપણે શું કરશું તો કે આ જે સંખ્યા આપેલી છે, નાનો કાઉન્સ આપેલો છે એને આપણે શું કરશું, છૂટો કરશું। તો અહીંયા નાના કાઉન્સને આપણે છૂટો કરીએ તો અહીંયા b પ્લસ બી એટલે કેટલા થઈ ગયા મિત્રો, 2b અને માઇનસ a કાઉન્સ પૂરો છગડીયો કાઉન્સ અને 2a। મિત્રો હવે આને આપણે સાદુરૂપ આપીએ તો b માઇનસ આ કાઉન્સમાં આપણે છૂટો પાડીએ તો માઇનસ a, આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ બી માઇનસ છગડીયા કાઉન્સમાં મિત્રો આ જે આપેલું છે આપણને છગડીયા કાઉન્સમાં શું આપ્યું છે તો કે બી માઇનસ એટલે કે બી માઇનસ આ માઇનસ છે અંદર 2b સાથે ગુણાય તો બી માઇનસ 2b માઇનસ અહીંયા માઇનસ થઈ જાય, માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ 2a। મિત્રો હવે આ નાનો કાઉન્સ પૂરો થાય અને છગડીયા કાઉન્સ પૂરો થાય પ્લસ 2a। હવે મિત્રો આપણે શું કરશું, આની અંદર આ જે છગડીયો કાઉન્સ છે એ છગડીયા કાઉન્સને આપણે છૂટો પાડશું તો b માઇનસ અહીંયા મિત્રો માઇનસ પ્લસ આ કેન્સલ થઈ ગયું એટલે વધ્યું શું માઇનસ માઇનસ a માઇનસ આ માઇનસ એ અંદર ગુણાય એટલે માઇનસ આ સાદુરૂપ આપો 2b માંથી b જાય એટલે ખાલી b વધે એટલે માઇનસ માઇનસ પ્લસ બી પ્લસ એ એટલે મિત્રો અહીંયા એ પણ કેન્સલ થઈ જાય તો વધ્યું શું બી માઇનસ બી એટલે આપણો જવાબ છે એ શું આવે 0 આવે। એટલે મિત્રો આ દાખલો છે આપણે જે આ કાઉન્સ આપેલા છે એ કાઉન્સને જે આપણો જે નિયમ છે એ નિયમની મદદથી ખૂબ જ ઝડપથી ગણી શકીએ છીએ। તો ચાલો મિત્રો આપણે હવે સાદુરૂપનો આગળનો દાખલો જોઈએ। મિત્રો આ રીતના દાખલા મેં તમને કીધું એમ કે જુનિયર ક્લાર્કની સિનિયર ક્લાર્ક જેવી જે પરીક્ષાઓ આવે છે તેની અંદર પણ પૂછાય છે અને લેક્ચરર ચાણક્ય તંત્ર વર્ગ 2 21/1/2018 ની અંદર પણ આ પ્રશ્ન છે એ પૂછાઈ ગયો હતો। તો આ દાખલો છે પોઈન્ટ વાળો છે, તમને બધાને પ્રશ્ન થતો હશે કે સર આ દાખલો આપણે સિમ્પલ મેથડ થી જો ગણવો હોય તો આ દાખલાને કેવી રીતે ગણી શકીએ। મિત્રો આ દાખલામાં a નો વર્ગ માઇનસ b નો વર્ગ આવું તમે યાદ કરો કે જ્યારે તમે ભણતા ત્યારે નાના હતા ત્યારે તમારે એક સૂત્ર આવતું કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a વત્તા b a ઓછા b। આ રીતનું મિત્રો તમારે શું આવતું સૂત્ર આવતું। આ સૂત્રનો ઉપયોગ કરીને તમે આ દાખલો છે આ દાખલાને ખૂબ જ ઝડપથી ગણતરીની સેકન્ડોમાં ગણી શકો છો। તો આ દાખલાને આપણે જોઈએ તો અહીંયા આપણે a બરાબર 2.39 લઈશું અને b બરાબર 1.61 લઈશું। આપણે શું લીધું b બરાબર 1.61। હવે મિત્રો આ દાખલામાં આપણે a નો વર્ગ માઇનસ b નો વર્ગ છેદમાં a માઇનસ b આ જે સૂત્ર છે આ સૂત્રની આપણે સાદુરૂપ આપીએ એટલે a ઓછા b a વત્તા b છેદમાં a
ઓછા બી. એટલે મિત્રો આ a ઓછા b a માઇનસ b આપણું કેન્સલ થઈ જાય એટલે વધે શું a પ્લસ b. a ની કિંમત આપણે મિત્રો કેટલી છે 2.39 અને b ની કિંમત કેટલી છે 1.61. મિત્રો 9 ને 1 કેટલા થાય તો કે 10 વધી પડી 1 6 ને 1 7 7 ને 3 મિત્રો કેટલા થાય 10 તો વધી પડી 1 તો 2 ને 1 3 3 ને 1 4 એટલે મિત્રો 4.00 એટલે 4 છે એ આપણો શું થાય જવાબ થાય. મિત્રો આ રીતે આ દાખલો છે એ ગણતરીની સેકન્ડોમાં તમે આ સૂત્રની મદદથી તમે ગણી શકો છો. ચાલો મિત્રો હવે આપણે સાદુ રૂપનો નેક્સ્ટ દાખલો જોઈએ. એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. એટલે અહીંયા મિત્રો તમને શું કીધું કે એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. એટલે કે ખુરશી છે એની 3 ખુરશી થાય ત્યારે એક ટેબલ થાય. એટલે મિત્રો એક ટેબલ બરાબર કેટલા કીધા 3 ખુરશી. હવે શું કીધું કે 4 ખુરશી અને એક ટેબલની કુલ કિંમત 2100 રૂપિયા છે. શું કીધું કે 4 ટેબલ અને એક ખુરશી બરાબર કેટલા રૂપિયા છે 2100 રૂપિયા છે. મિત્રો 4 ખુરશી અહીંયા 4 ખુરશી અને એક ટેબલ. હવે અહીંયા આપણે શું કરવાનું છે કે અહીંયા જે 4 ખુરશી છે 4 જે આપણા ખુરશી છે અને અહીંયા શું છે એક ટેબલ છે. મિત્રો અહીંયા 4 ખુરશી એઝ ઇટ ઇઝ લખું વત્તા અહીંયા આપણને શું મળ્યું એક ટેબલ. તો અહીંયા એક ટેબલની કિંમત કેટલી છે તો કે 3 ખુરશી છે. તો 3 ખુરશી બરાબર 1200. હવે મિત્રો આને આપણે 4 ને 3 કેટલા થાય 7 ખુરશી બરાબર 7 ખુરશી બરાબર 2100. 7 ખુરશી બરાબર 2100 થયા એટલે મિત્રો 7 તેરી 21 એટલે એક ખુરશી બરાબર આપણને એક ખુરશીની કિંમત કેટલી થાય 300 રૂપિયા થાય. તો મિત્રો આપણે અહીંયા શું શોધવાનું છે કે તો 4 ખુરશીની કુલ કિંમત શોધો. તો એક ખુરશીની કિંમત 300 થતી હોય તો 4 ખુરશીની કિંમત મિત્રો કેટલી થાય 1200 થાય. કારણ કે 4 તેરી શું થાય 1200 એટલે 4 ખુરશીની કિંમત મિત્રો કેટલી થાય 1200 રૂપિયા. એટલે 1200 છે એ આપણો શું થાય જવાબ થાય. તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને તમારા મિત્રો સુધી પહોંચાડો અને તેઓને કહો કે આ ડિજિટલ મેથડ છે એ મેથડને શીખે, મેજિક રેશિયો શીખે, જેનાથી તમારો જે રિવિઝન ટાઈમ છે એ જે મેથ્સને જે રિવાઇઝ કરતા જે તમારે 4 દિવસ 3 દિવસ જેની આવડત પ્રમાણે થતા હોય એમાં ચોક્કસ ઘટાડો થશે. જય હિન્દ, જય ભારત.